વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે એટલે કે અગાઉના પાઠની અંદર રેખિત સ્નાયુ અથવા તો કંકાલ સ્નાયુની રચના ભણી ચૂક્યા હતા. શાના વિશેની વાત? કંકાલ સ્નાયુની રચના વિશે આપણે ભણી ચૂક્યા હતા, જેમાં આપણે ઘેરી રેખા અને ઝાંખી રેખા, જેની અંદર આપણે એ બીમ અને આઈ બીમ વિશેની વાત કરી હતી. આ એ બીમમાં માયોસિન નામનું સ્નાયુ પ્રોટીન આવેલું છે અને આઈ બીમની અંદર એક્ટિન નામનું સ્નાયુ પ્રોટીન આવેલું. એ એટલે મા યાદ રાખવાનું અને આઈ એટલે એક્ટિન યાદ રાખવાનું. આમ આપણે એક કંકાલ સ્નાયુ, રેખિત સ્નાયુની રચના વિશે ભણ્યા હતા. આપણે એ પણ ભણી ચૂક્યા છે કે આ રેખિત સ્નાયુનો સંકોચન પામવાનો ગુણધર્મ છે, એટલે કે સંકોચન અને વિકોચનનો ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મ તેના બંધારણમાં રહેલા કયા પ્રોટીનને આભારી છે એના વિશે આપણે આ નવા પ્રશ્નની અંદર ભણવાના છે. આપણે હવે નવો પ્રશ્ન જોઈએ છે, સંકોચનશીલ પ્રોટીનની રચના. સંકોચનશીલ પ્રોટીનની રચના, આ એક બીજો પ્રશ્ન આપણે જોઈએ છે. સંકોચન પામવાનું ગુણધર્મ ધરાવતા પ્રોટીનને આપણે સંકોચનશીલ પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. આ સંકોચનશીલ પ્રોટીનના આપણે બે ઉદાહરણ જાણીએ છીએ અને અગાઉ વાત કરી ગયા કે એક્ટિન અને માયોસિન. કયા? એક્ટિન અને માયોસિન નામના બે પ્રોટીનો જે છે એ સંકોચન પામવાનો ગુણધર્મ ધરાવે છે, જેમાં પાતળા સૂક્ષ્મ તંતુક જેને આપણે એક્ટિન તંતુક તરીકે અને જાડા સૂક્ષ્મ તંતુકોને માયોસિન તંતુક તરીકે ઓળખીએ છીએ. પાતળા સૂક્ષ્મ તંતુકો એ એક્ટિન, ટ્રોપોમાયસિન અને ટ્રોપોનિન ના બનેલા હોય છે. ટ્રોપોનિનના બનેલા હોય છે, જ્યારે જાડા સૂક્ષ્મ તંતુકો એ માયોસિન નામના સ્નાયુ પ્રોટીનના બનેલા હોય છે. એક્ટિન તંતુકો એ બે સ્વરૂપો ધરાવે છે. એક્ટિન તંતુકે બે સ્વરૂપો ધરાવે, એટલે કે એકલ સમૂહ અને બહુલીકૃત એકલ અણુ, જેને આપણે જી પ્રોટીન, જીનો પ્રોનામ છે ગ્લોબ્યુલર પ્રોટીન. શું છે? ગ્લોબ્યુલર પ્રોટીન. એટલે કે આવા જે ગોળાકાર પ્રોટીન છે આને આપણે જી પ્રોટીન તરીકે ઓળખીએ. શું કહે છે ને? જી પ્રોટીન. આ જી પ્રોટીન અથવા જી એક્ટિન તરીકે ઓળખીએ છીએ. આ જી એક્ટિન એ શું છે? તો કે મોનોમર્સ. શું છે? મોનોમર્સ. એ કોની હાજરીમાં? Mg+2 ની હાજરીમાં તેનું શું થાય છે? પોલિમરાઇઝેશન થાય. અહીંયા આપણે જોઈએ જી પ્રોટીન એ ગોળાકાર મણકા છે. એ મણકાને જ્યારે આપણે એક દોરામાં પરોવી દઈએ ત્યારે શું થઈ જાય છે? માળા બની જાય છે. આ શું થઈ? પોલિમરાઇઝેશનની ઘટના થઈ, જેને આપણે એફ એક્ટિન. શું કહે છે? એફ એક્ટિન. એફ એટલે ફાઇબરસ, તંતુમય. શું થાય છે? તંતુમય પ્રોટીનની રચના થાય છે. શાની? તંતુમય પ્રોટીનની રચના થાય છે. આ તંતુમય પ્રોટીન એ પ્રોટીનના આપણે જે કે દરેક એક્ટિન તંતુ બે એફ એક્ટિન એકબીજા સાથે કુંતલ આકારે વીંટળાઈને બને છે. અન્ય પ્રોટીનમાં આપણે બે જે ટ્રોપોમાયસિન અને ટ્રોપોનિન. ટ્રોપોમાયસિન તે એફ એક્ટિનની સમગ્ર લંબાઈની નજીકથી પસાર થાય છે
આપણે જોઈએ છે કે આ ટ્રોપોમાયસિન છે, આ ટ્રોપોનિન છે. શું છે? ટ્રોપોનિન છે. આ ટ્રોપોમાયસિન છે. ટ્રોપોનિન છે તે એફ એક્ટિનની સમગ્ર લંબાઈની નજીકથી પસાર થાય છે, જ્યારે ટ્રોપોનિન તે નિયત અંતરાલે વિતરણ પામેલ જટિલ પ્રોટીન છે. નિયત અંતરે વિતરણ પામેલ શું છે? જટિલ પ્રોટીન છે. આ જે ટ્રોપોનિન છે એ ટ્રોપોનિનમાં પણ 3 છેડા જોવા મળે છે. એક છે ટીપીસી. શું છે? ટીપીસી, ટ્રોપોનિન સી, ટ્રોપોનિન આઈ અને ટીપીટી. અહીંયા જે 3 છેડા છે, 3 છેડાઓ ટીપીસી, ટીપીઆઈ અને ટીપીટી એવા 3 છેડાઓ જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ કે ટ્રોપોનિન એ ટ્રોપોમાયસિનના નિયત અંતરાલે વિતરણ પામેલ જટિલ છે. વિશ્રામી કઈ અવસ્થામાં? વિશ્રામી અવસ્થા છે. એ વિશ્રામી અવસ્થામાં ટ્રોપોનિન એક ઉપએકમ એક્ટિનના તંતુકો પર આવેલા સક્રિય માયોસિન જોડાણ સ્થાનોને શું કરે છે? ઢાંકેલો રાખે છે. સક્રિય માયોસિન જોડાણ સ્થાનોને ઢાંકેલા રાખે છે. હવે આપણે બીજા પ્રોટીન વિશેની વાત કરીએ અને એ છે માયોસિન તંતુ. તે પોલિમરેઝ માયોસિન પ્રોટીનના બનેલા છે. તે શાના? પોલિમરાઇઝ માયોસિન પ્રોટીનના બનેલા છે અને ફક્ત એ બીમમાં આવેલા. શામાં આવેલા? ફક્ત એ બીમમાં આવેલા છે. ઘણા મોનોમેરિક પ્રોટીન મેરોમાયસિન, શાના તરીકે? મેરોમાયસિન તરીકે ઓળખાય છે, જે એક જાડા તંતુકોની રચના કરે. શાની? જાડા તંતુકોની રચના કરે છે. દરેક માયોસિન અણુને 2 અગત્યના ભાગ હોય છે. 2 અગત્યના ભાગ કયા? એક ટૂંકા હસ્ત સાથેનું ગોળાકાર શીશ અને બીજું પૂંછડી. કેવા? ટૂંકા હસ્ત સાથેનું ગોળાકાર શીશ અને બીજું પૂંછડી. આવા માયોસિન તંતુકમાં 2 ભાગો જોવા મળે છે. આપણે આ માયોસિન તંતુકને આકૃતિ બતાવેલી છે. આ એક્ટિન તંતુકો છે. આ માયોસિન તંતુક આપણે જાણીએ છીએ સરકતા નથી. શું નથી થતા? સરકતા નથી. એ એક્ટિન તંતુકોને સરકાવવાનું કાર્ય કરે. શું કરે? એક્ટિન તંતુકોને સરકાવવાનું કાર્ય કરે છે. આ આપણે જે ટૂંકા હસ્ત સાથેનું ગોળાકાર શીશ તે અગ્રભાગ છે અને તે ભારે મેરોમાયસિનથી બનેલું છે. એટલે HMM H એટલે હેવી મેરામાયસિનનું બનેલું છે. જ્યારે શીર્ષ હળવું મેરામાયસિન એટલે LMM નું બનેલું હોય છે. અહીંયા આપણે જોઈએ કે ગોળાકાર શીર્ષ સાથે ટૂંકી પૂંજા HMM નો ભાગ બહારની તરફ આવેલો તે ખૂણો બનાવી પોલિમરાઇઝ માયોસિન તંતુક નિયત અંતરે બનાવે છે, જેને ભુજાની ચોકડી. શું કહે છે આપણે? જેને ભુજાની ચોકડી તરીકે ઓળખે. શું કહે છે? ભુજાની ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે ગોળાકાર શીર્ષ એ ક્રિયાશીલ એટીપીએચ છે. શું છે? ગોળાકાર શીર્ષ ક્રિયાશીલ શું છે? એટીપીએચ છે. એટીપીએચ છે. ગોળાકાર શીર્ષ છે એ શું છે? ક્રિયાશીલ એટીપી, જે ઉત્સેચક તરીકે એટીપી અને એક્ટિનનું જોડાણ સ્થાન છે. શું છે? જે ઉત્સેચક તરીકે એટીપી અને એક્ટિનનું જોડાણ સ્થાન છે. કોનું? તો કે એટીપી અને એક્ટિનનું જોડાણ સ્થાન છે. હવે જે પૂંછડી તે પાછળના ભાગે અને હલકું મેરામાયસિન એટલે કે LMM ધરાવતો ભાગ છે. આ ભાગ છે પૂંછડી વાળો ભાગ અને આ છે શીર્ષ વાળો ભાગ. આ આપણે જોઈશું પૂંછડી. આમ 2 ભાગો જોયા માયોસિન તંતુકના.
એક ટૂંકા હસ્ત સાથેનો ગોળાકાર શીશ અને બીજું છે પૂંછડી. આપણે કહ્યું એ પ્રમાણે માયોસિન તંતુકો એ એક્ટિન તંતુકોને પોતાની સાથે જોડી અને શું કરે છે, એને સરકાવવાનું કાર્ય કરે છે. એ પોતે સરકતા નથી. આ રીતે આપણે આ જોઈ સંકોચનશીલ પ્રોટીનની રચના. કારણ કે એ જાણીએ તો જ આપણે સ્નાયુ સંકોચનની ક્રિયા વિશે પણ ભણી શકીએ. શું કરીએ? એ સ્નાયુ સંકોચનની ક્રિયા વિશેની જાણકારી મેળવી શકાય. કારણ કે હવે પછી આપણે આ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ ભણવાના છે. પણ એ ક્રિયાવિધિ ત્યારે આપણે જાણી શકીએ જ્યારે સંકોચનની ક્રિયા સાથે સંકળાયેલા તંતુકોની રચના અથવા સંકોચનશીલ પ્રોટીનની રચના ભણીએ ત્યારે. અસ્તુ.